પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ બિલીમોરા દ્વારા આયોજિત ચતુર્થ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સંપન્ન. સમૂહ લગ્નનું આયોજન ગાયત્રી મંદિર બિલીમોરાના પરિસરમાં કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા પરિવારોને સહાયરૂપ થવું, લગ્ન પ્રસંગોમાં થતો આડંબર ઘટાડવો અને સમાજમાં એકતા તથા સમરસતાનો સંદેશ ફેલાવવાનો હતો. કાર્યક્રમમાં વિવિધ જ્ઞાતિના યુગલોએ વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ વચ્ચે 4 જેટલા નવ દંપતી લગ્ન ગ્રંથિથી જોડાઈ નવા જીવનની શરૂઆત કરી. સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, દાતાશ્રીઓ, સ્વયંસેવકો તથા સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી. ટ્રસ્ટ દ્વારા નવ દંપતીઓને ઘરગથ્થુ ઉપયોગી સામાન, આશીર્વાદરૂપ ભેટો અને જીવનોપયોગી કીટ આપવામાં આવી હતી, જેથી તેઓ પોતાના નવા જીવનની શરૂઆત સરળતાથી કરી શકે. સાદગીપૂર્ણ લગ્ન પ્રોત્સાહિત કરવા અને સામાજિક સમાનતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આવો સમૂહ લગ્નોત્સવ માત્ર લગ્ન વિધિ પૂરતો સીમિત નથી રહેતો, પરંતુ સમાજમાં સહકાર, સેવા અને ભાઈચારો વધારવાનું કાર્ય પણ કરે છે. પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટનું આયોજન અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે અને સમાજમાં પ્રેરણાદાયી પહેલ તરીકે પ્રશંસા મેળવી રહ્યું છે. આ પ્રસંગે 4 જેટલા નવ દંપતીને આશીર્વાદ આપવા માટે ભાણજીભાઈ જે સોસા, નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી ભાવનગર, બાબુલાલ શર્મા, વેપારી બિલીમોરા, ગાયત્રી મંદિર બિલીમોરા ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ ગાંધી, ભૂપેન્દ્રભાઈ સુરતી, મહેશભાઈ ચુડાસમા, સુરત નિવૃત્ત મામલતદાર, વસંતભાઈ કોડી, સામાજિક કાર્યકર, સુશીલાબેન નાયક, નિવૃત્ત પ્રિન્સિપાલ, ફાલ્ગુરીબેન પટેલ, જિગીસા લાડ, કાંતિભાઈ દાફડા, સામાજિક કાર્યકર, અવિનાશભાઈ સોનવણે, પ્રમુખ શ્રી પંચરત્ન બુદ્ધ વિહાર વલસાડ, જમનભાઈ દાફડા, કોન્ટ્રાક્ટર વાપી, જયસુખભાઈ ચાવડા, કોન્ટ્રાક્ટર ચીખલી વગેરે નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. અંતે પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ સોસાએ સૌનો આભાર વ્યક્ત કરી આભાર